દીપડો બારડોલી મુખ્ય માર્ગ પર લટાર મારવા નીકળ્યો। નવસારી પંથકમાં દીપડાના આંટા ફેરા, લોકોમાં ભય। પ્રજાપંખ નવસારી હરેશ મિસ્ત્રીનો અહેવાલ। આજકાલ હવે જંગલમાં દીપડાઓને ખાવા માટે ન મળતા તેઓ શહેરોના રસ્તે નજરે પડે છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ નવસારીથી બારડોલી જતા મુખ્ય માર્ગ પર ફરતાંગ દીપડાથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે। ગત રાત્રે મુખ્ય માર્ગ પર લટાર મારતા જોવા મળી રહ્યો છે, પરંતુ દીપડો અજાણ્યા વાહનની અડફેટે આવતા ઈજા પહોંચી હોય એવી સ્થાનિકો દ્વારા માહિતી મળી રહી છે। નવસારી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ દીપડા જોવા મળી રહ્યા છે। હાલમાં જ મોલધરા ગામમાં પણ દીપડા હોય એમ જણાતું હતું, તો ત્યાં પાંજરું મૂકતા ત્યાં દીપડો પાંજરે પુરાયો હતો। ત્યારે હાલમાં જ નશીલપોર ગામે રસ્તા પર લટાર મારતો દીપડો નજરે પડ્યો હતો। નવસારી જિલ્લાના નશીલપોર ગામમાં અવારનવાર દીપડા દેખાતા ગ્રામજનો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે। જેમાં 19 તારીખે રાત્રે ગામના મુખ્ય માર્ગ ઉપર દીપડો ફરતો જોવા મળી આવતા લોકો ફફડી ઉઠ્યા હતા। જો કે નશીલપોર વાસીઓથી મળતી માહિતી મુજબ દીપડો નવસારી બારડોલી મુખ્ય માર્ગ પર લટાર મારતી વખતે દીપડો અજાણ્યા વાહનની અડફેટે આવતા એને પગના ભાગે ઈજા પહોંચી હોય એવું જણાઈ રહ્યું છે। દીપડો મુખ્ય માર્ગ પર જ બેસી રહ્યો હતો, પરંતુ મુખ્ય માર્ગ પર વધુ વાહનો ભેગા થઈ જતાં દીપડો ત્યાંથી સીમ તરફ ભાગી ગયો હતો। જી, આપનું નામ? ઇમ્તિયાઝભાઈ રાવત। શું ઘટના બની હતી? આજરોજ લગભગ આશરે 8:15 વાગ્યાની આજુબાજુ દીપડો અમારા ઘર નજીક રોડ ક્રોસ કરતા એક કાર સાથે એક્સિડન્ટ થવા પામેલ છે અને ઇન્જર હાલતમાં રોડના બિલકુલ મધ્યમાં હતો અને તે સમયે લોકટોળું વળતા દીપડો રોડની એક તરફ ચાલી જતા અને ત્યારબાદ અચાનક દીપડાએ પબ્લિક ઉપર હુમલો કરેલો અને એ હુમલા દરમિયાન મારા ઘરનો ગેટ ખુલ્લો હોય મારા ઘર તરફ દીપડાનો પ્રવેશ થયો અને એક છોકરી અને મારા તરફ દીપડાએ એનું ચોર કરી અને હુમલો કરવાની કોશિશ કરેલી। તે દરમિયાન ઓણચી ગામની એક છોકરી જેને પગમાં લાગેલું છે થોડું, એટલે કે દીપડાના હુમલાથી નહીં પણ મારા ઘરનો દરવાજો એમને લાગેલો છે અને હાલ એ મુલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે।